પ્રેઝ ધ લોર્ડ ક્રિસ બોલ અભય તથા બહેનો દિવ્ય ધ્યાન અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. એપ્રિલ 7મી તારીખ આ સંદેશ હમણાં તમારા સૌ માટે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. યોહાન ગ્રંથ 8મો અધ્યાય 12થી 20મી કલમ સુધી. ઈસુએ લોકોને ઉદ્દેશીને કહ્યું, હું જગતનો પ્રકાશ છું. જે કોઈ મને અનુસરે છે તેને કદી અંધકારમાં નહીં ચાલવું પડે, પણ તે તો જીવનનો પ્રકાશ પામશે. ત્યારે ફરોશીઓએ તેમને કહ્યું, તું પોતે જ પોતાના પક્ષમાં સાક્ષી આપે છે, તારી સાક્ષીની કિંમત નથી. ઈસુએ જવાબમાં કહ્યું, ભલે ને હું મારા પોતાના પક્ષમાં સાક્ષી આપતો હોઉં તોય મારી સાક્ષીમાં વજૂદ છે, કારણ હું ક્યાંથી આવું છું, ક્યાં જાઉં છું એની મને ખબર છે, પણ તમને ખબર નથી કે હું ક્યાંથી આવું છું અને ક્યાં જાઉં છું. તમે દુન્યવી દૃષ્ટિએ ન્યાય તોડો છો. હું કોઈનો ન્યાય તોડતો નથી, પણ ન્યાય તોડતો હોવું તોય મારા ન્યાયમાં વજૂદ છે, કારણ એ ન્યાય તોડનાર હું એકલો નથી, પણ હું અને મને મોકલનાર બે છીએ. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં લભાયતા બહેનો, પાપમાં પકડાયેલી સ્ત્રીને પ્રભુ પાસે લઈને આવ્યા. એમને ફસાવવા માટે કરી શક્યા નહીં. પ્રભુ ઈસુ પોતે એ લોકો કેવા ગુનેગાર છે, કેવા પાપી છે કે બીજા ઉપર પથ્થર નાખવા માટે કોઈને હક નથી એમ કરીને બધા મોકલી દીધા. અને ત્યાર પછી પ્રભુ પોતે કહે છે આજના શુભ સંદેશમાં, હું જગતનો પ્રકાશ છું. ખ્રિસ્તમાં અલભયતા બહેનો, આજે ટીવી સમાચાર સાંભળવા માટે ખોલીએ, આપણે જોઈએ છીએ ત્યાં કેટલું બધું હિંસા હોય, યુદ્ધ હોય, છેતરપિંડી હોય, દગો હોય, વિશ્વાસઘાત હોય, બદલો લેતા હોય, નફરત હોય, આતંકવાદ હોય. આ બધું આજના દુનિયામાં આપણે જોઈએ છીએ. પ્રભુ ઈસુના સમયમાં પણ આ બધું હતું. એટલે પ્રભુ ઈસુ આજના શુભ સંદેશ એટલા માટે કહે છે, હું જગતનો પ્રકાશ છું. એટલે પ્રભુ કહેવાનો જગતનો પ્રકાશ એટલે જ્યારે ઈશ્વરે દુનિયા બનાવી, શરૂઆતમાં પ્રકાશ બનાવ્યો. પ્રકાશ શું કરે છે આપણે જાણીએ છીએ. પ્રકાશ અંધકાર દૂર કરે છે. પ્રકાશ આપણને માર્ગ બતાવે છે. પ્રકાશ આપણને હિંમત આપે છે. પ્રકાશ આપણને માર્ગદર્શન આપે છે. અને પ્રકાશ જીવન આપે છે. અંધકારમાં જીવન ના હોય. એટલે પ્રભુ ઈસુ આ પૃથ્વી પર આવ્યા હોય, હું જગતનો પ્રકાશ છું. પ્રભુ ઈસુ યોહાનના ગ્રંથમાં 7 વખત 7 જગ્યાએ એ પોતે જે છે એ વખત છે. હું સ્વર્ગમાં ઉતરી આવેલી જીવન રોટી છું. હું જ જગતનો પ્રકાશ છું. હું જ સત્ય છું. હું દ્રાક્ષનો વેલો છું. હું દરવાજો છું. હું પુનરુત્થાન છું. એટલે 7 પોતે જે છે એ કરીને કેવી રીતે એ પ્રભુ ઈસુના વચનમાં પ્રભુ ઈસુ પોતે કે સંપૂર્ણતા બતાવે છે એ બતાવે છે. અને સાથે સાથે પ્રભુ આપણને ગૌરવ કરે છે, તમે દુનિયાના દીવા છો. માર્કના ગ્રંથમાં 5મો અધ્યાય 14મી કલમમાં પ્રભુ આપણને ગૌરવ કરે છે. પ્રભુ પોતે જગતનો પ્રકાશ છે અને પ્રભુ આપણને ગૌરવ કરે એમના શિષ્યને અને આપણે દરેકને, તમે દુનિયાના દીવા છો. સાથે સાથે પડકાર પણ ફેંકે છે, તમારો પ્રકાશ લોકો આગળ પડવા દો, જેથી કે તમારા સારા કૃત્ય જોઈને તમારો પરમપિતાનો મહિમા થાય. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, જો આપણે પ્રભુ ઈસુને અનુસરીએ, એટલે પ્રભુ પોતે કહે છે, જે મને અનુસરે છે તે કદી અંધકારમાં નહીં ચાલવું પડે. એને કશાથી ડરવાની જરૂર નથી. એવી જ રીતે આપણે પણ જો આપણે ખરેખર પ્રભુ પર વિશ્વાસ રાખીએ, પ્રભુ ઈસુનું અનુકરણ કરીએ, તો પછી આપણે આપણામાંથી દરેક પ્રકારના જે પાપ હોય, જે ભૂલ હોય, જે ઉણપ હોય એ બધું દૂર કરવાનું છે.
જેવી રીતે સૂર્યનો પ્રકાશ ચંદ્ર પર પડી પ્રતિબિંબ કરે છે, અને એવી જ રીતે પ્રભુ ઈસુનો પ્રકાશ આપણા ઉપર પડી આપણે પ્રતિબિંબ થવાનું છે. ગીત શાસ્ત્રમાં 27મા અધ્યાયમાં જોઈએ છે, પ્રભુ જ મારી જ્યોતિ, પ્રભુ જ મારી મુક્તિ. અને ગીત શાસ્ત્રમાં ઘણી બધી જગ્યાએ એ જોઈએ છે પ્રભુ કેવી રીતે અજવાળું રૂપ છે. એટલે આજના શાસ્ત્ર પાઠ મનચિંતન કરતાં આપણે પણ હંમેશા પ્રભુના પ્રકાશના સંતાનો તરીકે જીવીએ, જેથી કરી આપણામાં સર્વ પ્રકારના જે આ બધું દુનિયાવી બાબત હોય, એ અહંમોહ, અહંકાર હોય, તિરસ્કાર હોય, નફરત હોય, આ બધું દૂર કરીએ, જેથી કરી આપણે પ્રભુના સંતાન તરીકે જીવી શકીએ. કારણ દુનિયામાં આટલું બધું અંધારું હોય અને પ્રભુ આપણને ગૌરવ કે તમે દુનિયાના દીવા છો. એટલે આપણું કર્તવ્ય છે પ્રભુનો પ્રકાશ આપણે જીવન દ્વારા ફેલાવીએ દુનિયામાં, જેથી કરી દુનિયામાં જે અંધકાર છે ધીરે ધીરે દૂર થઈ જશે અને આપણે પણ સાક્ષીમય જીવન દ્વારા, પ્રભુમય જીવન દ્વારા હંમેશા આ દુનિયાને એક પ્રકાશિત દુનિયા જરૂર બનાવી શકીએ. હા કિસ્માલા ભાઈ બહેનો, આજના શાસ્ત્રપાઠ મનન ચિંતન પ્રભુશ્રીને ઓળખવા માટે, શાસ્ત્રપાઠ સમજવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય ધ્યાન, દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા, પુત્ર, પવિત્ર આત્માનો આશીર્વાદ તમારો ઉપર ઉતરો. આમેન. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ.